બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં એસએમસી ટીમે લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું। નાની વાવડી ગામે ખેતરમાં ₹1 કરોડની કિંમતના 93 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા। ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી ટીમે ગેરકાયદેસર લીલા ગાંજાના વાવેતર પર દરોડા પાડી પર્દાફાશ કર્યો છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે ખેતરમાં કપાસના વાવેતરની આડમાં લીલા ગાંજાનું મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું છે। મોડી રાત્રે એસએમસી ટીમના દરોડા આશરે કુલ નંગ 93 લીલા ગાંજાના છોડ મળી આવ્યા અને જેનો કુલ વજન લગભગ 198 કિલોગ્રામ જેટલો થાય છે। કુલ મળીને કિંમત ₹99.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાથે એક શખ્સ ખેતરના માલિક અજીતસિંહ જીવાભાઈ બારડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 આરોપી ફરાર છે। સમગ્ર મામલે વધુ તપાસ એસએમસી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે।